વરસાદ બાદ હવે આખરી ગરમી માટે તૈયાર રહેજો, 5 દિવસ હીટવેવની આગાહી છે। આગ ઓગતી ગરમી માટે તૈયાર રહેજો, હવામાન વિભાગે કરી હીટવેવની આગાહી। અમદાવાદમાં 5 દિવસ ઓરેન્જ એલર્ટ। રાજ્યમાં હાલ ઉત્તર પશ્ચિમથી ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે, ત્યારે ગુજરાતીઓને વરસાદ બાદ આગ ઓગતી ગરમી માટે તૈયાર રહેવું પડશે। આગામી 5 દિવસ ગુજરાતના અનેક વિસ્તારોમાં હીટવેવની હવામાન વિભાગે વોર્નિંગ આપી છે। આવતીકાલથી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે અને મહત્તમ તાપમાન વધતું જ રહેશે। 5 દિવસ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદમાં 5 દિવસ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું, તો પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર, સુરત, કચ્છ, દ્વારકા અને વલસાડમાં પણ હીટવેવની આગાહી કરાઈ છે। આગામી 5 દિવસ અમદાવાદમાં 44 ડિગ્રીની આસપાસ અને ગાંધીનગરમાં 43 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની શક્યતા છે। હવામાન વિભાગે 24 કલાકમાં હળવા વરસાદની પણ આગાહી કરી છે। હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં 24 કલાકમાં કચ્છ, સૌરાષ્ટ્ર સહિત આખા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળી શકે છે। મહીસાગર, તાપી, ડાંગ, દાહોદ, જામનગર, રાજકોટ, ભાવનગર અને બોટાદના છૂટાછવાયા સ્થળે વરસાદ થવાની શક્યતા છે। રાજ્યમાં ગરમીથી લોકો તોબા પોકાર્યા। અમદાવાદ સહિતના વિસ્તારોમાં પારો 43 ડિગ્રીને પાર પહોંચી ગયો। અંગ દજાડતી ગરમી ગુજરાતીઓને અકળાવી રહી છે। 43.6 ડિગ્રી તાપમાન સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર રહ્યું, તો ગાંધીનગર 43.5 ડિગ્રી મહત્તમ નોંધાયું। રાજકોટમાં સતત બીજા દિવસે ગરમીનો પારો 41 ડિગ્રીને પાર પહોંચ્યો। ગુરુવારે 42.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, ત્યારે ગરમીના વધતા પ્રકોપ વચ્ચે લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરાઈ છે। લૂથી બચવા માટે લોકોને વધુ પડતા પ્રમાણમાં પ્રવાહીનું સેવન કરવાની સલાહ અપાઈ। આ તરફ મોડાસામાં પણ ગરમીનો પારો 43 ડિગ્રી પર પહોંચ્યો। કાળઝાળ ગરમીમાં બપોરે શહેરના રસ્તાઓ સુમસામ બન્યા। ગરમી અને બફારાથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે। ગરમીથી બચવા લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે। વાતાવરણમાં પલટા વચ્ચે ડીસામાં પણ ગરમીનો પ્રકોપ જોવા મળ્યો છે। ડીસામાં મહત્તમ તાપમાનનો પારો 43.6 ડિગ્રી પર પહોંચી જતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા। ચાલુ વર્ષે ડીસામાં ઉનાળામાં સૌથી ઊંચું તાપમાન નોંધાયું, જેની જનજીવન પર અસર દેખાઈ। બપોરના સમયે જાહેર માર્ગો સુમસામ દેખાયા। એક તરફ ઈડરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે, તો ગરમીનો પારો પણ ઉંચકાઈ રહ્યો છે। હિંમતનગરમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચતા રસ્તાઓ સુમસામ બન્યા। ઈડરીઓ ઘટ તપતા શહેરમાં અસહ્ય ગરમીમાં લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે। બપોરના 3 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી આકાશમાં અંગારા વરસે તેવો અનુભવ થઈ રહ્યો છે। અમરેલીમાં ખેડૂતોના વેરી બનીને વાવાઝોડું આવ્યું અને ગણતરીની મિનિટોમાં જ બધું ખેદાન મેદાન કરી કાઢ્યું। વાવાઝોડું થયું, અમારે બહુ નુકસાન થયું। બધાના મરચાના પાલા અને બધું ઉડાડી નાખ્યું। મરચા બધા અમારા પડી ગયા, મરચામાં બધાને જોરદાર નુકસાન થયું। અમરેલી જિલ્લાના ખેડૂતો માટે ગુરુવાર ગોજારો સાબિત થયો। બપોર બાદ પૂર ઝડપે આવેલા વાવાઝોડાએ ગણતરીની મિનિટોમાં બધું જ તહેસ નહેસ કરી દીધું। અમરેલી જિલ્લામાં વાવાઝોડાએ ખેતરોમાં કહેર વરસાવ્યો, એમાં પણ ખાંભા તાલુકાના ગામડાઓમાં ભારે નુકસાની થઈ। સાંજના સમયે મિની વાવાઝોડા સાથે અનરાધાર વરસાદ ખાબકતા તલ અને મગના પાકને વ્યાપક નુકસાન થયું। ખેતરોમાં તલનો પાક તૈયાર થઈ ગયો। ખેડૂતો લણણીની તૈયારી કરી રહ્યા હતા, એટલામાં વાવાઝોડું આવતા મહામૂલો પાક પાણીમાં ધોવાઈ ગયો। ખાંભા શહેરમાં નદી કાંઠે સૂકું મરચા વેચતા 15 પાલાઓ તૂટી ગયા અને મરચા પણ પલળી ગયા, જેના કારણે ગરીબ લોકો પર આભ તૂટી પડ્યું। ઓચિંતા ત્રાટકેલા વાવાઝોડામાં ગ્રામ પંચાયતના કર્મચારીઓએ પણ શક્ય એટલી મદદ કરી। શહેરમાં કાચા મકાનોના નળિયા, પતરા, શેડ ઉડી જતા મોટા પ્રમાણમાં નુકસાન થયું। વિસ્તારમાં નુકસાનીનો સર્વે કરી વળતર ચૂકવવાની લોકો માંગ કરી રહ્યા છે। પંચમહાલમાં પૂર્વ સરપંચની હત્યા બાદ મામલો બિચક્યો। પોલીસ પર પથ્થરમારો, 2 કર્મીને ઈજા। હુમલાના દ્રશ્યો છે પંચમહાલના શહેરના ગોકળપુરાના, જ્યાં પોલીસ પર પથ્થરમારાની ઘટનામાં 2 પોલીસ કર્મીના માથાના ભાગે ઈજા થઈ। પૂર્વ સરપંચની હત્યા બાદ મામલો બિચક્યો। ટોળું વિખેરવા પોલીસે બળપ્રયોગ કર્યો અને પોલીસને ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી। પરિવારજનો આરોપીના ઘર સામે જ અંતિમ સંસ્કારની માંગ કરતા હતા, તે સમયે ટોળાએ પથ્થરમારો કરતા મામલો બિચક્યો હતો। શહેરના ગોકળપુરા ગામમાં હત્યાની ઘટના સામે આવી છે। પશુ ચરાવ જેવી બાબતે પૂર્વ સરપંચની હત્યા કરાઈ હતી। માથામાં લાકડીના ફટકા મારી ઘાતકી હત્યા કરાઈ હતી। પોલીસ મથકે 3 વ્યક્તિઓ સામે હત્યાનો ગુનો નોંધાયો છે, જ્યારે આરોપી ચંદુ ભરવાડને ગણતરીના કલાકોમાં ઝડપી લેવાયો છે। પૂર્વ સરપંચના પરિવારજનો સહિત 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે। આવક અને જાતિનો દાખલો કઢાવવા માટે આજે પણ લાંબી કતારો લાગી। અમદાવાદ, સુરત, રાજકોટમાં લાંબી લાઈન જોવા મળી। સરકારે નાગરિક સુવિધા કેન્દ્ર લોકોની સુવિધા માટે બનાવ્યા છે, પરંતુ કેટલાક દિવસોથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે। લોકોએ કામ ધંધા છોડીને આવક અને જાતિના દાખલા તેમજ નોન ક્રિમિનલ કઢાવવા કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાનો વારો આવ્યો।
સ્કૂલ કોલેજના એડમિશન માટે આવક જાતિના દાખલાની જરૂરિયાત હોવાથી અમદાવાદ અને રાજકોટમાં બહુમાળી ભવન ખાતે સતત ત્રીજા દિવસે લાઈનો લાગી. જોકે ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ ટોકનની વ્યવસ્થા કરાઈ, સાથે જ વિનામૂલ્યે છાશ વિતરણ કેન્દ્ર પણ ઊભું કરવામાં આવ્યું છે, જેને લઈ શહેર કોંગ્રેસ પ્રમુખે ન્યૂઝ 18ની ટીમનો આભાર માન્યો. ન્યૂઝ 18ના અહેવાલ બાદ અમદાવાદમાં પણ વડોદરાની જેમ ઓફિસનો સમય સવારે 10ના બદલે 9નો કરવામાં આવ્યો અને રાત્રે પણ 10 વાગ્યા સુધી કામગીરી ચાલી રહી છે. સાથે જ ડોક્યુમેન્ટની જાણકારી આપતા બોર્ડ પણ લગાવાયા, તેમજ પાણીની અને બેસવાની પણ વ્યવસ્થા કરાઈ. આ તરફ સુરતમાં પણ સંતાનોની પરીક્ષા બાદ હવે વાલીઓની પરીક્ષા શરૂ થઈ છે. આવક જાતિના દાખલા કઢાવવા માટે વાલીઓ, વિદ્યાર્થીઓ કચેરીઓ પર લાંબી લાઈનોમાં જોવા મળ્યા. ઓનલાઈન સિસ્ટમ છતાં કામ ધીમું હોવાનો અને ઝેરોક્સ માટે 2 ગણા રૂપિયા વસૂલાતા હોવાનો અરજદારોનો આક્ષેપ છે. ખોટી આવક લખેલી હોવા છતાં પણ અધિકારીઓ તેના પર સહી કરી સર્ટિફિકેટ આપતા હોવાના પણ ગંભીર આક્ષેપ થયા. દાખલા કઢાવવા માટે મોટા શહેરોની જેમ નાના કેન્દ્રો પર પણ લાંબી કતારો લાગી. શાળા કોલેજમાં એડમિશન માટે જાતિ આવકના દાખલાની જરૂર રહેતી હોવાથી હાલ વિદ્યાર્થીઓ, વાલીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. મોટા શહેરોની સાથે નાના કેન્દ્રમાં પણ લાંબી કતારો લાગી રહી છે. છોટાઉદેપુરમાં નોન ક્રિમિનલ અને જાતિના દાખલા વાલીઓ, વિદ્યાર્થીઓની લાંબી લાઈન જોવા મળી. લોકો વહેલી સવારથી દાખલો કઢાવવા માટે કતારમાં ઊભા રહી જાય છે. સ્કૂલ કોલેજના એડમિશન માટે છેલ્લા કેટલાક દિવસોથી લોકો ધક્કા ખાઈ રહ્યા છે. કચેરીમાં વાલીઓ, વિદ્યાર્થીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. આખરી ગરમીમાં કલાકો સુધી લાઈનમાં ઊભા રહેલા દેખાયા. અરજદારોનું કહેવું છે કે તેઓ છેલ્લા કેટલાક દિવસોથી કલાકો સુધી લાઈનમાં ઊભા રહે છે, તેમ છતાં દાખલો કઢાવવા માટે વારો નથી આવતો. સંતાનોની પરીક્ષા બાદ હવે વાલીઓની પરીક્ષા થઈ રહી છે. મહીસાગર જિલ્લામાં દાખલો કઢાવવા લાંબી લાઈન જોવા મળી. મહીસાગરમાં અનુસૂચિત જનજાતિના દાખલા કઢાવવા માટે કતાર જોવા મળી. જાતિ આવકના દાખલા મેળવવા નાના શહેરોમાં પણ લાઈન લાગી. એમાં પણ પટેલિયા જ્ઞાતિના લોકોને દાખલા લેવા ધર્મના ધક્કા થઈ રહ્યા છે. વાલીઓના મતે કોર્ટ અને વિભાગીય વિશ્લેષણ સમિતિ દ્વારા માન્યતા પ્રમાણપત્ર હોવા છતાં દાખલા નથી મળી રહ્યા. સરકારની ગાઈડલાઈન મુજબના તમામ પુરાવા હોવા છતાં પણ દાખલા ન મળતા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. લોકોનું કહેવું છે કે અગાઉ 2014 સુધી દાખલા મળતા હતા, ત્યારબાદ સ્થાનિક તંત્ર એસટીના દાખલા નથી આપતું, જેથી બાળકોનું ભવિષ્ય બગડી રહ્યું છે. દાખલા વગર બાળકોને સ્કૂલ કોલેજમાં એડમિશન નથી મળી રહ્યું. નોકરી મેળવવામાં પણ અગવડ પડી રહી છે. ત્યારે સવાલ એ છે કે સમાજની અનેક રજૂઆત બાદ પણ તંત્ર કેમ દાખલા નથી આપી રહ્યું. આ તરફ વડોદરામાં અરજદારોની ભીડના પગલે જનસેવા કેન્દ્રોનો સમય વધારી દેવાયો. દરેક જગ્યાએ જનસેવા કેન્દ્ર પર ભીડના અહેવાલો આવી રહ્યા છે. ત્યારે વડોદરામાં જનસેવા કેન્દ્ર પર સવારે ભીડ ન જોવા મળી. એકલ દોકલ અરજદારો જનસેવા કેન્દ્રો પર કામ માટે આવતા જોવા મળ્યા, કારણ કે શહેરમાં જનસેવા કેન્દ્રના 9 વાગ્યાથી ધમધમી રહ્યા છે. લોકોની ભીડ અને હીટવેવની આગાહીના પગલે કલેક્ટરે નિર્ણય કર્યો છે કે સવારે 9 થી સાંજે 6 સુધી જનસેવા કેન્દ્ર ખુલ્લા રહેશે અને 2 નાયબ મામલતદાર ફરજ બજાવશે. ગરમીમાં કેન્દ્ર વહેલા ખોલવાના નિર્ણયને અરજદારો વધાવી રહ્યા છે. સાથે જ લોકો માટે પાણી અને બેસવાની સુવિધા માટે છાશનું વિતરણ પણ કરાઈ રહ્યું છે. મેનેજરે જણાવ્યા પ્રમાણે છેલ્લા 4 દિવસમાં 5600 અરજદારોએ જનસેવા કેન્દ્રની મુલાકાત લીધી. અરજદારો આવક જાતિનો દાખલો, નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ કઢાવવા આવી રહ્યા છે. વીજળી ન મળતા ખેડૂતોએ સબસ્ટેશન જ બંધ કરાવી દીધું. ખંભાળિયાથી આ ઘટના સામે આવી છે. ખેડૂતોએ વીજ ફીડરને બાનમાં લીધું. દ્વારકાના ખંભાળિયા તાલુકામાં ખેડૂતોને પૂરતો વીજ પુરવઠો ન મળવાની ફરિયાદ ઉઠી છે. વારંવાર વીજ પુરવઠો ખોરવાતા અને પૂરતી વીજળી ન મળતા લાલપરડા ગામના ખેડૂતો એકત્ર થયા અને વીજ ફીડરનો ઘેરાવ કર્યો. રોષે ભરેલા ખેડૂતો મોટી સંખ્યામાં વીજ ફીડર પર પહોંચ્યા અને સબસ્ટેશન જ બંધ કરી દેવા દીધું અને યોગ્ય પ્રમાણમાં વીજળી આપવા માંગ કરી. ખેડૂતોના રોષને જોઈને પોલીસ કર્મીઓ સ્થળ પર પહોંચ્યા અને સમજાવવાનો પ્રયાસ કર્યો. જોકે ખેડૂતોની એક જ માંગ છે,